હરણી સ્થિત બ્રાઇટ ડે સ્કૂલ સીબીએસઈ યુનિટ ખાતે વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાઈ હતી। લોકશાહી ઢબે થતી ચૂંટણીના અનુભવ વિદ્યાર્થીઓ કરી શકે તે માટે હરણી સ્થિત બ્રાઇટ ડે સ્કૂલ સીબીએસઈ યુનિટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચેરમેન જયેન્દ્રભાઈ શાહ, યુવા મેનેજિંગ ડિરેક્ટર અમિત શાહ, આચાર્ય નીતા શર્મા સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। स्कूल में काउंसिल इलेक्शन है, एमां बधा कैंडिडेट उभा छे। बधा कैंडिडेट हाउस कैप्टन, जनरल सेक्रेटरी, वाइस प्रेसिडेंट, हेड गर्ल ने हेड बॉय माटे उभा छे। Thankful to the Bright management who have provided me a platform to show my leadership qualities, and I'm in a world of democracy. Really, it is a good effort by the school management to provide us a platform to show my leadership qualities. I will try to solve all the problems of my friends, and I will take our school to the topmost level of Baroda. And in the end, I would like to thank my teachers and my friends who trusted me. સ્ટુડન્ટ્સ ઇલેક્શન માટે ભાગ લીધો છે અને બધા વોટ આપવાનું અત્યારે કરી રહ્યા છે। છોકરાઓ 4 ગ્રુપના 4 કેપ્ટન માટે ઊભા છે અને વાઇસ પ્રેસિડેન્ટ અને જીએસ માટેની પોસ્ટ માટે બધા ઊભા છે। દર વર્ષે આ પ્રક્રિયા કરવામાં આવે છે સ્કૂલમાં, જેનાથી વિદ્યાર્થીઓને જવાબદારીનું, પોતાની લીડરશિપ ક્વોલિટીઝનું અને પોતાના હક વિશેનું જ્ઞાન મળે। એ લોકોને પછી આ પોસ્ટ પર આવ્યા પછી જે છોકરાઓ જીતે છે એ છોકરાઓનું પછી એક સન્માન થઈને એ લોકોને પોસ્ટ આપવામાં આવે છે અને એ લોકો જવાબદારીપૂર્વક એમનું આ નિભાવે છે। આ ઇલેક્શનમાં લગભગ 31 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે, જુદી જુદી પોસ્ટ પર ઊભા છે અને શાળાના લગભગ 1200 વિદ્યાર્થીઓએ અહીંયા વોટિંગની પ્રક્રિયા